હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ભૌતિક પ્રકરણ 1માં ભૌતિક જગતમાં પાઠ્યપુસ્તકના દાખલા તરફ આગળ વધીએ. તો તેમાં 1.1 એટલે કે પ્રશ્ન 1, આજ સુધી એટલે કે દરેક વિદ્યાર્થી ચોપડી જોડે લઈને બેસે જેની અંદર પ્રશ્નો લખેલા હશે અને હું અહીંયા માત્ર તમારી જોડે આન્સર છે એ દર્શાવું છું. તો પ્રશ્ન આજ સુધીમાં મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા કુદરતને સંબંધિત વિજ્ઞાનમાં કેટલાક ગહન કથનો આપવામાં આવેલા છે. આઇન્સ્ટાઈનના મત અનુસાર વિશ્વની ન સમજી શકાય તેવી અગમ્ય બાબતો તે છે કે તે સમજી શકાય તેવી છે. આ કથન આપના વિચારો વ્યક્ત કર. બરાબર, એમણે શું કીધું? આલ્બર્ટ આઇન્સ્ટાઈને વિશ્વની ન સમજી શકાય તેવી બાબતો છે કે સમજી શકાય તેવી બાબતો છે. તો પહેલો પ્રશ્ન કે દરેક વિદ્યાર્થીને ખબર છે કે કુદરત ખૂબ જ જટિલ છે, એટલે કે આપણે એમ કહી શકીએ કે ભૌતિક જગત ખૂબ જ જટિલ છે. કુદરતમાં બહુ બધી ઘટનાઓ થતી હોય છે. બરાબર, આપણે લાસ્ટ ટાઈમ પણ જોઈ હતી, ઘણી ઘટનાઓ જોઈ હતી. ઉદાહરણ તરીકે ઋતુચક્ર, બરાબર, દિવસ થવું, રાત થવું, પછી અવકાશમાં સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, એવી ઘણી બધી કુદરતી ઘટનાઓ છે. આમ આ ઘણી બધી ઘટનાઓને આપણે સમજાવવા માટે ઘણી બધી વાર આપણે આ ઘટનાઓને સમજાવવા માટે દળ, લંબાઈ, સમયના મૂલ્યનો ખૂબ જ વિભિન્નતાપૂર્વક આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને આનો ઉપયોગ કરીને આપણે આ ઘટનાઓને સમજવા માટે જરૂરી હોય છે. એટલે કે સમય અલગ હોય, બરાબર, સમજવા માટે એક દળ, લંબાઈ, સમયના મૂલ્યોના ખૂબ જ વિભિન્નતા હોય છે. તેમ છતાંય ભૌતિક ઘટનાને સમજવા માટે આપણા માટે ખૂબ જ જરૂરી કામ કરે છે. આમ આના જ આધારે ભૌતિક વિજ્ઞાનમાં ઘણા જ નિયમો અને સિદ્ધાંતો વર્ણવી શકાય છે. આમ કેટલાક પાયાના સિદ્ધાંતો પણ વર્ણવી શકાય છે. આમ આપણે એવું સમજી શકીએ કે ભાઈ આલ્બર્ટ આઇન્સ્ટાઈનને સમજૂતી અનુસાર અથવા તો એમના મુજબ વિશ્વમાં ન સમજી શકાય તેવી બાબતો છે કે જે સમજી શકાય તેવી પણ છે. એમ એટલે કે કેટલીક અદૃશ્ય વસ્તુ છે જે આપણે જોઈ શકતા નથી, છતાં પણ આપણે પ્રયોગો દ્વારા પણ આપણે કેટલીક વસ્તુઓને સમજી શકીએ છીએ. તો આની અંદર આટલું લખો તો ચાલે. બીજા તમારે યોગ્ય લાગતા હોય એ શબ્દો પણ આની અંદર ઉમેરી શકો છો. ઓકે, હવે આગળ બીજા પ્રશ્ન તરફ જઈએ. બીજા પ્રશ્નમાં શું આપેલું છે કે ભૌતિક વિજ્ઞાનમાં દરેક મહાન સિદ્ધાંત પૂર્વ સંમિત તરીકે શરૂ થાય છે અને માન્યતા તરીકે પૂર્ણ થાય છે. આ કટાક્ષપૂર્ણ નોંધના અનુસંધાને કેટલાક ઐતિહાસિક ઉદાહરણો જણાવો. તો આપણને ખબર છે કે ભાઈ સૌથી પહેલાં પૃથ્વી વિશે આપણે સમજીએ તો પહેલાંના જમાનામાં એટલે કે શરૂઆતમાં માણસો એવું સમજતા હતા કે પૃથ્વી સ્થિર છે અને પૃથ્વીની આસપાસ ચંદ્ર, સૂર્ય એ ભ્રમણ કરે છે. તો સૌપ્રથમ ટોલેમીનો એક પૃથ્વીનો કેન્દ્રીયવાદ હતો. એને એમ કીધું કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય અને ગ્રહો એની આસપાસ ફરે છે. થોડા સમયો પછી આ કદાચ આપણે ચેપ્ટરમાં પણ જોયું કે આ માન્યતા ખોટી થઈ. બરાબર, અને ટાઇકો બ્રાહે અને જોહન કેપ્લરે સૂર્યનો કેન્દ્રીયવાદ આપ્યો, જેની અંદર સૂર્ય સ્થિર છે પરંતુ પૃથ્વી અને બીજા બધા જ પૃથ્વી સાથે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને જે કેન્દ્રીયવાદના નિયમો અનુસાર પૂર્ણ થયો. તો આમ પહેલાં કેટલીક માન્યતાઓથી શરૂ થાય છે, એના કેટલીક સંમિતિ અનુસાર શરૂ થાય છે. ત્યારબાદ ધીરે ધીરે એની ઉપર અવલોકન થાય, એના ઉપર પ્રયોગો થાય અને કેટલીક વાર નવા નિયમો પણ મળે છે. તો આમ એવું કહી શકીએ કે આ એક એના માટે ઉદાહરણ તરીકે સમજી શકાય. હવે આગળ ત્રીજા પ્રશ્નમાં જઈએ તો 1.3 રાજનીતિ વિશે છે. ઓકે, તો શું કહે છે કે રાજનીતિની શક્યતાઓની કળા છે.
તે જ રીતે વિજ્ઞાન પ્રશ્નોનું નિરાકરણ મેળવવાની કળા છે. વિજ્ઞાનની પ્રકૃતિ અને વ્યવહારિકતા માટેની આ સુંદર કહેવતને સમજાવો. બરાબર, આમાં પણ તમે તમારી રીતે જેટલા પણ શબ્દોનો યુઝ કરવો હોય એટલા કરી શકો છો. પણ રાજનીતિ તમને ખબર છે કે રાજનીતિમાં ખૂબ જ શક્યતાઓ રહેલી છે. ઓકે, કેટલીક વાર કોઈ ઉદાહરણ તરીકે આપણને ભાજપ અને કોંગ્રેસ આપણા ભારત દેશમાં ખૂબ જ આગળ પડતા રાજનીતિમાં છે, તો એની અંદર ઘણી બધી શક્યતા રહેલી હોય છે. આમ પણ કેટલીક વાર આપણને ખબર છે કે રાજનીતિની અંદર કંઈ પણ નિશ્ચિત હોતું નથી. એમાં ઘણા બધા રાજનીતિ કરતા હોય, એ કાર્ય કરતા હોય, એ કરતા હોય કોઈક વાર શિસ્ત અથવા તો નિયમોની ચુસ્તપણે અમલ કરતા નથી. જ્યારે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર વૈજ્ઞાનિકોની વાત કરીએ તો એ કોઈ પણ પ્રશ્નો લે અથવા તો કોઈ પણ ઘટના સમજાવવા માટે એ ખૂબ જ સાવચેતી રાખે છે, તેમજ તે સાવચેતીથી ધીરજથી તેનું અવલોકન કરે છે, બધી માહિતી એકઠી કરે છે, માહિતીને એકઠી કર્યા બાદ તેનું વિશ્લેષણ કરે છે અને કેટલીક વિશ્લેષણ કર્યા બાદ નિયમ અને સિદ્ધાંત તરફ જાય છે. એટલે કે કોઈ પણ પ્રશ્નને સમજાવવો હોય તો એ ખૂબ જ સાવચેતી અને ધીરજથી વિશ્લેષણ બાદ જ એ એના નિર્ણય ઉપર આવે છે. એટલે કે એ કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ મેળવે છે. જ્યારે રાજનીતિની અંદર એની અંદર ઘણી બધી શક્યતાઓ, કારણ કે ત્યાં કોઈ પણ ચુસ્તપણે કે નિયમોનું અનુસરતા નથી. તો આટલી વસ્તુ તમે આની અંદર સમજી શકો છો. ઓકે, આગળના પ્રશ્ન તરફ આપણે જઈએ. હવે ચોથા પ્રશ્નમાં શું કહે છે? તો ચોથા પ્રશ્નમાં ખૂબ જ ઝડપથી ફેલાવો થતાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારત પાસે ખૂબ જ વિશાળ આધાર છે, છતાં ભારતને વૈજ્ઞાનિક ક્ષેત્રે વિશ્વ નેતા બનાવવાની તેની ક્ષમતાને પુરવાર કરવા ઘણી પ્રગતિ કરવાની જરૂર છે. ભારતની આવી પ્રગતિને અડચણરૂપ હોય તેવા તમામ ધ્યાનમાં રહેલા અગત્યના પરિબળો જણાવો. તો આમાં પણ તમે તમારી અનુસાર જે પણ મુદ્દાઓ લાગે તે તમે લખી શકો. બરાબર, તો આપણે ભારત દેશની અંદર ઘણા બધા અભણ લોકો પણ રહેલા છે જે કેટલીક વાર વિજ્ઞાનને સમજી શકતા નથી, એટલે તેઓ વિજ્ઞાનને વધુ પડતું પ્રોત્સાહન આપતા નથી. એ લખવું હોય તો તમે લખી શકો કે વધુ પડતું પ્રોત્સાહન એમને આપી શકતા નથી. તેમજ ભારત દેશમાં વધુમાં વધુ વસ્તી વધારો છે, આમ સરકારને એનું પણ ધ્યાન રાખવું પડે છે. તો માટે કેટલીક વાર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આર્થિક સહાય કદાચ ઓછી કરતા હોય, એવું પણ હોઈ શકે. બરાબર, આગળ વાત કરીએ તો કેટલાક હોશિયાર વૈજ્ઞાનિકો હોય તેમને વિજ્ઞાનની કેટલીક શાખાઓમાં અપૂરતા પ્રોત્સાહન હોય અથવા તો ઓછા પગાર હોય, એના લીધે પણ એવું ઘણું થઈ શકતું હોય. અથવા તો કેટલીક વાર વૈજ્ઞાનિકોને પૂરતા સાધનો સામગ્રી ન મળી શકતી હોય, કેટલીક વાર એમને પૂરતી લેબ ટેકનોલોજીનો વિકાસ કરી શકે એવી લેબ પણ ના હોઈ શકે. તો આવા ઘણા બધા અડચણરૂપ હોઈ શકે, જે તમે તમારા અનુસાર પણ એકાદ બે મુદ્દા જાતે બનાવીને લખી શકો છો. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ જઈએ. તો પ્રશ્ન નંબર 5. કોઈપણ ભૌતિક વિજ્ઞાને હજુ સુધી ઇલેક્ટ્રોનને જોયો નથી, છતાં જ બધા વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ છે તેમ સ્વીકારે છે. કોઈ બુદ્ધિશાળી પરંતુ અંધવિશ્વાસુ વ્યક્તિ આ જ બાબતને ભૂતનું અસ્તિત્વ છે પરંતુ કોઈકે તેનું જોયું નથી તેવા તર્ક સાથે સરખાવે, તો આ વ્યક્તિને તર્કસંગત વાતને આપ કેવી રીતે ખંડિત કરી શકો? હવે આપણે આગળ ભણી ગયા એવી રીતે કે રુથરફોર્ડે તો બરાબર, અને તમે ભણશો બી કરી આગળ, કે રુથરફોર્ડે પરમાણુ મોડેલ આપ્યું. એ પરમાણુ મોડેલમાં એને કીધું કે ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ સાબિત થયું અને ઘણા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આપણે પ્રયોગો દ્વારા ઇલેક્ટ્રોનની હાજરી પણ સાબિત થઈ શકે છે. આમ એટલે કે તે પુરવાર થઈ શકે છે. જ્યારે એવો કોઈ પણ વૈજ્ઞાનિક નથી કે જેને પ્રયોગો દ્વારા ભૂતનું અસ્તિત્વ હોય તેવું સાબિત કરી હોય. એટલા માટે આપણે એવું કહી શકીએ કે હજુ સુધી ભૂત અસ્તિત્વમાં નથી. તો આવી રીતે આપણે તે વાતને ખંડન કરી શકીએ
છે. બરાબર, બીજા તમને યોગ્ય લાગતા હોય એ શબ્દો લખી શકો છો. ઓકે, આગળમાં પ્રશ્ન 6. પ્રશ્ન 6માં જાપાનમાં એક વિશિષ્ટ સમુદ્રીય તટ વિસ્તારમાં મળી આવતા કરચલાઓની કવચ પૌરાણિક સામુરાઈ જાતના ચહેરાને મળતી આવે છે. આ તથ્યસભર અવલોકન માટે 2 સ્પષ્ટતા કરેલી છે. આ પૈકી કઈ સ્પષ્ટતા વૈજ્ઞાનિક રીતે તમને સ્પષ્ટ લાગે છે? સૌથી પહેલાં એ, ઘણી સદીઓ પહેલાં એક ભયાનક સમુદ્રીય અકસ્માતમાં એક યુવાન સમુરાઈ ડૂબી ગયો હતો. તેની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા કુદરતે ગૂઢ રીતે તેના ચહેરાને કરચલાના કવચ પર અંકિત કરીને આ ક્ષેત્રમાં તેને અમર બનાવે છે. બી, તો આ સમુદ્રી અકસ્માત બાદ આ વિસ્તારમાં માછીમારો તેમના મૃતક નેતાના સન્માનમાં સદભાવના દર્શાવવા માટે સમુરાઈના ચહેરાની મળતી આવતી કરચલાની કવચો પાછી સમુદ્રમાં ફેંકી દેતા હતા. પરિણામે વિશેષ પ્રતિકૃતિ ધરાવતા આ કવચો લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવતી રહી અને સમયાંતરે આ કૃતિના જનીનિક પ્રસાર થયો અને આ સ્પષ્ટીકરણ કૃત્રિમ પસંદગી દ્વારા ઉત્ક્રાંતિનું એક ઉદાહરણ છે. તો આ બંનેમાંથી આપણને કયો જવાબ લાગે છે સાચો? તો બી સાચો હોઈ શકે છે, જે વૈજ્ઞાનિક રીતે સત્ય હોઈ શકે કે એમાં એ જ કે આ સમુદ્રિક અકસ્માત બાદ આ વિસ્તારમાં માછીમારો તેમના મૃતક નેતાના સન્માનમાં સદભાવના દર્શાવવા માટે સમુરાઈના ચહેરાની મળતી આવતી કરચલાની કવચો પાછી સમુદ્રમાં ફેંકી દેતા હતા. પરિણામે વિશેષ પ્રતિકૃતિ એટલે કે ચહેરાની જે મુખટા હોય એ ધરાવતા આ કવચો લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવતી રહી અને સમયાંતરે આ પ્રતિકૃતિના જનીનિક પ્રસાર થયો અને આ સ્પષ્ટીકરણ કુદરતી પસંદગી માટે ઉત્ક્રાંતિનો એક ઉદાહરણ છે. બરાબર, તો આ ઉત્ક્રાંતિના ઉદાહરણો વૈજ્ઞાનિક રીતે યોગ્ય છે. તો આ સમજી શકાય. ઓકે, તો હવે આગળ જઈએ આપણે. આગળ 1.7 બે શતાબ્દીથી વધુ પૂર્વ ઇંગ્લેન્ડ અને પશ્ચિમ યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ, જેનું કારણ કેટલીક વૈજ્ઞાનિક અને ટેકનોલોજી પ્રગતિ હતી. ટેકનોલોજીમાં આવી કઈ પ્રગતિ હતી? તો આપણે જોઈ શકીએ કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ માટે જવાબદાર કેટલાય મહત્વપૂર્ણ વૈજ્ઞાનિકોની શોધખોળ હતી. એની અંદર આપણે 2 સદી પહેલાં અહીંયા વાત કરી એવી રીતે 2 શતાબ્દી અથવા 2 સદી જેમ્સ વોટ સ્ટીમ એન્જિનની શોધ કરી. સ્ટીમ એન્જિનમાં તમને પણ ખબર હશે કે વરાળની મદદથી આપણે ઘણા મશીનો ચાલુ કરી શકાય કે અથવા તો એના ઉપર કાર્યરત કરી શકાય. એવી જ રીતે એ જ સમયમાં ઇલેક્ટ્રિસિટીમાં વીજળીની શોધ એટલે કે વીજળીનો ખૂબ જ વિકાસ થયો. બરાબર છે, એ પણ સમજી શકાય. ત્યારબાદ આપણે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમને સમજૂતી આપી અને જેના દ્વારા આપણે ઘણી ઘટનાઓ સમજાવી શકાય છે. બરાબર, તો એ પણ સમજી શકાય. બરાબર, ઘણા બધા આપણે સૂર્યનો કેન્દ્રીયવાદ પણ એના આધારે સમજાવી શકાય. એટલે ઘણી બધી એવી ઘટનાઓ હતી જે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમના આધારે સમજાવી શકાય. ત્યારબાદ આપણે લઈએ તો વાતભટ્ટીની શોધ થઈ કે જેની અંદર ઘણા ખૂબ જ ઊંચા તાપમાને રાખીને તેમાં લોખંડ અને સ્ટીલ જેવી જે પણ ધાતુઓ હોય તેને મિશ્ર કરીને આપણે તેનો ઉપયોગ કરી શકાય. તો આમ ઘણી બધી એવી શોધો હતી કે જેના કારણે ઔદ્યોગિક વિકાસ થયેલો હતો આમાં. બરાબર, તો આવી રીતે આપણે સમજી શકીએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો હવે 1.8 ઘણી વખત એમ કહેવામાં આવે છે કે વિશ્વ બીજી ઐતિહાસિક ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે કે જે સમાજમાં પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિની માફક ધરમૂળથી પરિવર્તન લાવશે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવા મુખ્ય સમકાલીન ક્ષેત્રોમાં યાદી તૈયારી કરો કે બીજી ઔદ્યોગિક ક્રાંતિ માટે જવાબદાર હોય. તો આવી જવાબદાર હોય એવા ઘણા બધા ક્ષેત્રોના ઉદાહરણ અહીંયા આપેલું છે. એક તો સુપર ફાસ્ટ
સુપરફાસ્ટ કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું, જેના લીધે ઘણો વિકાસ થયો. બાયોટેકનોલોજીમાં વિકાસ થયો. ઓરડાના તાપમાને સુપર કંડક્ટર એટલે કે અતિ સુવાહકની રચના કરવામાં આવી, જેના કારણે વીજળીના વહન વખતે લોસ એટલે કે વિદ્યુતનો જે લોસ થાય એ રોકી શકાય છે. ત્યારબાદ રોબોટને બનાવવામાં આવ્યું એટલે કે આધુનિકીકરણ કરવામાં આવ્યું. બરાબર. એની સાથે સાથે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર પણ આપણે એનો ઘણો વિકાસ કરવામાં આવ્યો. આપણે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યા. એટલા કારણે ઘણા બધા વ્યક્તિઓની કાર્યક્ષમતાઓમાં પણ ઘણો જ વધારો જોવા મળે છે. તો આવી રીતે તમને કોમ્પ્યુટરનો પણ ઘણો બધો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો, જેના કારણે પણ ઘણી બધી કાર્ય સુવિધાઓ વધવા લાગી. તો આવી રીતે તમને જે પણ યોગ્ય લાગે એ બીજા પણ મુદ્દા તમે ઉમેરીને લખી શકો. ઓકે, તો આજે આટલું રાખીએ, બીજા કાલે આપણે જોઈશું. બરાબર. તો આજે આટલું લખવાનું.